જે લોકો ટ્રેડિંગ બિઝનેસમાં છે એમને તો ખબર જ છે કે દરરોજ કેટલી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે, પણ સવાલ એ છે કે શું આ જટિલતાને નિયંત્રિત કરી શકાય? જવાબ છે હા, ચોક્કસ. તો ચાલો આપણે જોઈએ કે આ જટિલતાને સરળતામાં કેવી રીતે ફેરવી શકાય. અને જુઓ, આ વાત છે ને ઘણા વેપારીઓ અને જથ્થાબંધ વિક્રેતાઓ માટે એકદમ સાચી છે. દરરોજ પાતળા માર્જિન સાથે કામ કરવો, ચલણના દરોમાં સતત થતી વધઘટ અને રોકડ પ્રવાહનું દબાણ, આ બધું એક સામાન્ય બાબત બની ગઈ છે. પણ સાચું કહું તો તે એવી હોવી જરૂરી નથી. તકલીફ ક્યાં છે ખબર છે? મોટાભાગની સમસ્યાનું મૂળ છે જૂની કાર્યપદ્ધતિમાં. અલગ અલગ સ્પ્રેડશીટ્સ અને હાથેથી થતી ગણતરીઓ ખાલી બિનકાર્યક્ષમ જ નથી, પણ એનાથી ભૂલો થવાનું, ડેટા ગુમાવવાનું અને સીધા નાણાકીય નુકસાનનું જોખમ પણ ઊભું થાય છે. તેની સામે એક સંકલિત સિસ્ટમ કેવી રીતે સક્રિય નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે, એ આપણે આગળ જોઈશું. આ આખા વિષયને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. આપણે વેપારીના રોજિંદા પડકારોથી શરૂ કરીને એક મજબૂત અને નવી વ્યૂહરચના સુધી કેવી રીતે પહોંચી શકાય એ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. અહીં આપણે ટ્રેડિંગ બિઝનેસના જે વાસ્તવિક અને દૈનિક પડકારો છે એને ઊંડાણપૂર્વક સમજીશું. આ એવી રોજિંદી સમસ્યાઓ છે જે ચૂપચાપ આપણો નફો ખાઈ જાય છે. વિચારો, જ્યારે ઇન્વેન્ટરી, સેલ્સ અને ફિનાન્સની સિસ્ટમ્સ એકબીજા સાથે જોડાયેલી જ ન હોય તો શું થાય? ભૂલો તો થવાની જ, સમય બગડવાનો જ, અને આ બધાની સીધી અસર ક્યાં પડે? આપણા નફા પર. આ રૂપક છે ને પરિસ્થિતિની ગંભીરતાને એકદમ બરાબર સમજાવે છે. જૂની સિસ્ટમ્સનો ઉપયોગ કરવો એ ખાલી અસુવિધાજનક નથી, એ ધીમે ધીમે બિઝનેસના પાયાને નબળો પાડે છે. બરાબર એ જ રીતે જેમ જહાજમાં થયેલું એક નાનું લીક પણ આખરે તેને ડૂબાડી શકે છે. તો સવાલ એ છે કે આ લીકને બંધ કઈ રીતે કરવું? ચાલો હવે સમસ્યામાંથી ઉકેલ તરફ જઈએ, એક એવા ઉકેલ તરફ જે મુખ્ય નાણાકીય પડકારોને પહોંચી વળે અને બિઝનેસ માટે એક મજબૂત આધાર પૂરો પાડે. ઝોહો બુક્સને ખાલી એકાઉન્ટિંગ સોફ્ટવેર સમજવાની ભૂલ ન કરતા. એ ખરેખર તો તમારા ફિનાન્સ માટે એક ઓપરેટિંગ સિસ્ટમ જેવું છે, એક સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર, જ્યાંથી બિઝનેસના નાણાકીય સ્વાસ્થ્ય પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકાય. હવે જુઓ, આની મુખ્ય તાકાત શું છે? કલ્પના કરો કે ખરીદી ડોલરમાં કરી હોય અને વેચાણ યુરોમાં. તો પણ સિસ્ટમ બધું જ આપમેળે સંભાળી લે છે. આનાથી શું થાય? મેન્યુઅલ ગણતરીઓનો અંત આવે છે અને નાણાકીય ચોકસાઈ જળવાઈ રહે છે. પણ જુઓ, એકાઉન્ટિંગ તો અડધી લડાઈ છે. અસલી તાકાત તો ત્યારે આવે છે જ્યારે બધા વિભાગો એકસાથે એક ટીમ બનીને કામ કરે. ચલો એક એવી સંકલિત ઇકોસિસ્ટમની વાત કરીએ જ્યાં દરેક સાધન એકબીજા સાથે સુમેળમાં હોય. અને સાચી કાર્યક્ષમતા માટે આ 3 મુખ્ય સાધનો ઝોહો બુક્સ સાથે મળીને કામ કરે છે. ઇન્વેન્ટરી માલસામાન સંભાળે છે, CRM એટલે કે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ ગ્રાહકો સાથેના સંબંધોને મજબૂત બનાવે છે, અને એનાલિટિક્સ એ તો તમામ ડેટાનું વિશ્લેષણ કરીને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરે છે. આ જોડાણ ખરેખર ખૂબ જ પાવરફુલ છે. ઝોહો ઇન્વેન્ટરી એકસાથે ઘણા બધા વેરહાઉસમાં સ્ટોકને ટ્રેક કરે છે અને એમેઝોન કે શોપિફાઈ જેવા પ્લેટફોર્મ સાથે રિયલ ટાઈમમાં જોડાયેલું રહે છે. જ્યારે પણ કોઈ વસ્તુ વેચાય ત્યારે ઇન્વેન્ટરી અને અકાઉન્ટિંગ બંને તરત જ અપડેટ થઈ જાય છે, એટલે કે કોઈ મેન્યુઅલ એન્ટ્રી કરવાની જરૂર જ નહીં. કોઈ પણ બિઝનેસમાં સૌથી સામાન્ય સમસ્યા કઈ હોય છે? સેલ્સ અને ફિનાન્સ ડિપાર્ટમેન્ટ વચ્ચે કમ્યુનિકેશનનો અભાવ. તો ચાલો જોઈએ કે આ ગેપને કેવી રીતે પૂરી શકાય. અહીંયા જોઈ શકાય છે કે કેવી રીતે બંને ટીમો એક જ ડેટા પર કામ કરે છે. સેલ્સ ટીમ કોઈ નવી ડીલ કરતા પહેલા ક્લાયન્ટની પેમેન્ટ હિસ્ટ્રી ચકાસી શકે છે અને જેવી ડીલ પાક્કી થાય, ઇન્વોઇસ આપમેળે બુક્સમાં બની જાય છે. આનાથી બિનજરૂરી ઈમેલ્સ, ફોન કોલ્સ અને ગેરસમજ બધું જ દૂર થઈ જાય છે. હવે આપણે આવી પહોંચ્યા છીએ આ ઇકોસિસ્ટમના અંતિમ અને કદાચ સૌથી શક્તિશાળી ભાગ પર. એક એવું સાધન જે બધા વિભાગોમાંથી આવતા ડેટાને ઉપયોગી અને કાર્યક્ષમ જાણકારીમાં ફેરવી નાખે છે. આને ક્રિસ્ટલ બોલ કેમ કહ્યો છે? કારણ કે ઝોહો એનાલિટિક્સ ખાલી ભૂતકાળના આંકડા નથી બતાવતું, પણ ભવિષ્ય માટે શું કરવું એનું આયોજન કરવામાં પણ મદદ કરે છે. એ બતાવે છે કે કયા ઉત્પાદનો સૌથી વધુ નફાકારક છે, કયા ગ્રાહકો સૌથી મૂલ્યવાન છે અને બિઝનેસમાં ક્યાં સુધારાની જરૂર છે. અને આ રહ્યું એનું એકદમ સરસ ઉદાહરણ. ખાલી વાતો નહીં, અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ.
આ ચાર્ટ તરત જ બતાવે છે કે કયું ઉત્પાદન બિઝનેસ માટે સૌથી વધુ કમાણી કરી રહ્યું છે. આ માહિતી ભવિષ્યમાં સ્ટોક ખરીદવાના નિર્ણયો માટે કેટલી નિર્ણાયક છે એ આપણે સમજી શકીએ છીએ. તો ચાલો હવે આ બધાને ભેગું કરીને જોઈએ આ સંકલિત સિસ્ટમ કેવી રીતે કામ કરવાની એક નવી અને વધુ શક્તિશાળી રીત બનાવે છે અને બિઝનેસને હંમેશા સ્પર્ધામાં એક કદમ આગળ રાખે છે. અહીંયા ઝોહો ઇકોસિસ્ટમની જે પરિવર્તનશીલ અસર છે એ સ્પષ્ટપણે દેખાય છે. બિઝનેસ ખાલી રોજબરોજનું સંચાલન કરવાની સ્થિતિમાંથી નીકળીને એને ઓપ્ટિમાઇઝ કરવાની સ્થિતિમાં પહોંચી જાય છે, જ્યાં દરેક નિર્ણય ડેટા આધારિત અને વ્યૂહાત્મક હોય છે. અને આ જ છે આખી વાતનો સાર. જટિલતા અને ગૂંચવણમાંથી બહાર નીકળીને સ્પષ્ટ અને નિયંત્રિત કામગીરી તરફની એક સફર, જ્યાં દરેક બાબત પર આપણું નિયંત્રણ હોય. તો મુખ્ય મુદ્દો એ છે કે આ 4 ઘટકો અલગ અલગ નથી, પણ એક સાથે મળીને એક મજબૂત વ્યૂહાત્મક ફાયદો બનાવે છે. બુક્સ એ નાણાકીય પાયો છે, ઇન્વેન્ટરી માલસામાન સંભાળે છે, CRM વેચાણ પ્રક્રિયાને સરળ બનાવે છે, અને એનાલિટિક્સ આ બધામાંથી ઊંડી અને કામની જાણકારી પૂરી પાડે છે. અને અંતે આ એક સવાલ છે જેના પર વિચાર કરવો ખરેખર જરૂરી છે. શું હાલની સિસ્ટમ્સ માત્ર રોજિંદા કામ ચલાવી રહી છે કે પછી તે ખરેખર બિઝનેસને વૃદ્ધિ અને નફાકારકતા માટે ઓપ્ટિમાઇઝ કરી રહી છે? કારણ કે આ સવાલનો જવાબ જ ભવિષ્યની દિશા નક્કી કરશે.